વિકાસના નામે હજારો મંદિરોને દૂર કરવાની નોટિસને લઈ હિન્દુ સંગઠનોની લાગણી દુભાવતા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા મંદિરોને આપેલ નોટિસ સામે અર્ધનગ્ન થઈ શંખનાદ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ ગજની અને ઔરંગઝેબ સાથે સરકારને સરખાવી ગંભીર આક્ષેપ પણ કર્યા હતા. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વડોદરા મહાનગરના મહામંત્રી ઉમેશ જોશીએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાત, જેમાં ભાવનગર, અમદાવાદ, સુરત, ભરૂચ અને વડોદરામાં પણ હજારો મંદિરોને નોટિસ આપવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં 25,000 મંદિરોને નોટિસ આપીને તેને તોડવાના કામ પ્રશાસન કરી રહ્યું છે. આખા ગુજરાતમાં જો આ રીતે કામ ચાલી રહ્યું હોય તો ગજની અને ઔરંગઝેબ જે રીતે મંદિરો તોડવાનું કામ કરતા હતા, ત્યારે અત્યારનું પ્રશાસન પણ એ જ રીતે કામ કરી રહી છે. મંદિરો તોડી ધર્મનો નાશ કરવો તે રસ્તે સરકાર નીકળી પડી છે. ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા માંડવી ખાતે ગુરુ પૂર્ણિમાના દિવસે જ બેનરો, પોસ્ટરો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.